લગન પેલા તો બહુ કહેતા હતા હું તને રાણી બનાવીને રાખી, હાવ નોકરાણી બનાવીને રાખી દીધી છે. ટાણે ટાણે નકરા ઠોસરા જ ઉટકવાના. ખાઓ માં કસમ. શું મિત્રો તમે વાસણ ઉટકતા શરમાવો છો? નહીં શરમાવાનું. અબે સાલે બીજા આવીને ઉટકી જાય નહીં ને, તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. બચ ગયા સાલા. લગન પેલા તો કહેતા હતા તારે કાંઈ કામ નથી કરવાનું, હું કામ વાળી રાખી લે. લગન પછી ખબર પડી ઈ કામ વાળી તો હું જ છું. શું મિત્રો તમે પોતું મારતા શરમાવશો? નહીં શરમાવાનું. બીજા તમારા ઘરમાં આવીને પોતું મારી જશે નહીં ને, તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. સાલે કોણ જાણે કયા સોખડિયામાં હું અહીંયા ભરાઈ ગઈ. આ 20 વર્ષમાં મેં મારા બાન્યા નથી કામ કર્યું ને એટલું મારા એક દીમાં કરવું પડે. ખાઓ માં કસમ. શું મિત્રો તમે કપડા ધોતા શરમાવશો? નહીં શરમાવાનું. શું કોઈ આપણા ઘરે આવીને કપડા ધોઈ નાખશે નહીં ને, તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. હું મિત્રો તો તમે કપડા ધોવાથી શરમાવશો? તો બીજા કોઈ આપણા કપડા ધોઈ જાહે તો આપણે આપણું કામ ચાલુ રાખ. અને 17 વાર કીધું છે સવારે તારે ઇસ્ત્રી કરેલા કપડા તૈયાર રાખવાના. મારે મોડું થતું હોય પણ આને ગમે એટલું કહે તો ખબર જ નથી પડતી. કોણ જાણે કેદી સુધારો આવી છે આનામાં. आप भी ठीक करके देता हूँ. હવે તો હદ થઈ ગઈ છે, લોહી પી ગઈ છે. આ કોઈ દી કોઈ વસ્તુ મને ટાઈમે નથી મળી. આપણે હાવ નવરીને બધાને બધી વસ્તુ કરીને દઈ, આપણને કોઈ વસ્તુ કોઈ કરીને નથી દેતું. બધું હાથે જ કરવાનું અમારે. આવા દે હાથ કોઈને. આવો મારાણી આવો. એટલે તને કેટલી વાર કેવું, તારાથી એક કામ હરખું નથી થતું. તે કોઈ દી મને હવારે ટાઈમે કપડા ઇસ્ત્રી કરીને નથી આપ્યા. નથી કોઈ એકે વસ્તુ મારી ઠેકાણે રહેતી. તારું કેટલી વાર નાક વાળ્યું, તને સમજાતું નથી. કંટ્રોલ મજનુ. સારું સુધરતું જ નથી. એટલે તને કેટલી વાર કીધું છે સવારે તું ટાઈમે ઉઠતી જા તો બધાય કામ ફટાફટ થવા પડે. નહીં પણ મેડમ તો આ ભેં માંદણામાં પડ્યું ને એમ આખા બેડમાં પડી હોય. કંટ્રોલ મજનુ. જો છે શરમ મીંડી થઈને બેઠી છે. એટલે તું કે ઈ તને હું લઈ દઉં છું, તું કે ને હું તને લઈ જાઉં છું, તું કે એમ હું કરી દઉં છું, તો મારું કામ તારાથી કેમ કોઈ થાતું નથી? मैं नहीं बताऊंगा. હજી મીંડી બેઠી છે. કાંઈક તો બોલ, ખાવાનું બનાવ્યું છે કે નહીં? नहीं. ગુજરાતી સમજાય કે હિન્દી બોલું? ખાના બનાયા ખાના. गिरीश का सुनने का गाना. હા હાલ 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 તું બહુ બહાર ટાઈટ છે યાર. બહાર ઠંડી બહુ છે. अब ये कौन है बे? હા બેસ બેસ. इसको कहीं देखा है. आप भी ठीक करके देता हूँ. લે ક્યાં ગઈ? હા હું બોલો. આપણો ભાઈબંધ આવ્યો છે. પેલા તો તું એકદમ મસ્ત કડક ચા બનાય, ઠંડી બહુ છે બહાર, અને સાંજે ઈ જમીન જવાનો છે. એનું જમવાનું પણ આજ તું બનાવી નાખ. બસ આખી જિંદગી અમારે ઢેડા જ કરવાના? પેલા તમારા કર્યા ને હવે તમારા દોસ્તારો ના કરવાના. હજી તો દિવાળીની સફાઈમાંથી માંડ માંડ નવરી થઈશું. તા ઉત્તરાયણ આવી ગઈ અને તા તો દોસ્તારને લઈને થોડા આવ્યા. મને પૂછીને લાવ્યા હતા. હવે તમે લાવ્યા છો ને તો તમે જ હાથે રાંધીને ખવડાવજો. હું કઈ નવરી નથી ટાણે ટાણે રાંધવા. ઓય ઉભી ઉભી કાંઈ રાંધવા બાંધવા નથી તારે. આ તો બિચારો કેદુનો મને કહેતો હતો કે મારે લગ્ન કરવા મારા જેવું ક્યાંક ધ્યાનમાં રાખજો, એટલે હું એને ઘેરે લઈ આવ્યો લાઈવ ડેમો બતાવવા. જા લાઈવ ડેમો જોઈ લીધો. કરવા લગ્ન તારે? અરે એમ થોડું થાય, લગ્ન તો કરાય નહીં યાર. આમ તું જો. અરે એમ નો હાલે. એટલે પણ ઉભો તો રે. લગ્ન થી બધા ભાગે કેમ એ જ નથી ખબર પડતી. ડેમા નો બતાવ્યો તો સારું હતું. कौन है बे? ઓય હું થયું? હું ભેકડા થાય છો? ઘર માથે લીધું તે તો. હું તમારા હારું ચા બનાવતી હતી ને તો ચા બગડી ગઈ. तेरा भला हो. અરે વાલી એમાં કઈ રડવાનું હોય? આ તારી હારે લગ્ન કર્યા પછી મારી આખી જિંદગી બગડી ગઈ. મેં તને કઈ કીધું? પણ એક મિનિટ, દૂધ તો હજી હવારે તાજે તાજું આવ્યું છે, ચા કેમ બગડી ગઈ? मैं नहीं बताऊंगा. એમાં એવું છે ને હું ટેન્શન માં હતી ને તો ટેન્શન માં દૂધની જગ્યાએ છાશ નખાઈ ગઈ. તારે છે ને ટેન્શન છે? મારા પપ્પાનું ટેન્શન છે. તાર પપ્પાને ઓલી છે ને ટેન્શન છે? એ જો ને બધાયને ઉપાધિ કરતા હોય, મને એનું ટેન્શન છે. લા તાર પપ્પાની બે મોટી ઉપાધિઓ બે હાડુભા લઈને આટા મારી છે ને એને છે ની ઉપાધિ. ओए कौन है बे?
એટલે આપણે તો હારે ભણતા તે કોલેજે કરીશું અને ભણી નહીં ગણી લેશું તો આ હું ખેતરમાં મજૂર જેવા કામ કરીશું. તો શું કરાય બોલો? मैं नहीं बताऊंगा. અરે હાલ મારી ભેગી તને નોકરી અપાવું 20,000 રૂપિયા પગાર. 20,000 રૂપિયા? હવે ગયા વર્ષે મારે 8 લાખના ઘઉં થયા. એ પણ પાવડે નો નીંદવાનું હોય, તો પાણી વાળવાનું હોય. જામ પાણી હાલસ ને પાણી વાળો જાવ. વાળ વાળ. આ ભણેલા જોની આ 20,000 ની નોકરીમાં જ હાલે છે. કેટલા આપશો? હવે ઈ પછી નક્કી થાય, પેલા હરખું વાળો છો કે નહીં? જાવ જોડા આવે તી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? कौन है बे? એ આ શું કરો છો તમે? मैं नहीं बताऊंगा. આપણા ઝઘડાનું તમે આ સમાધાન ગોઈતું? क्या बात कर रहे रे बाबा? અરે જસુ કયા પતિ પત્ની એવા છે જેની વિશે ઝઘડા ન થતા હોય? अच्छा हमको सिखा रिया है. એનો મતલબ આવો થોડોક છે તમારે આવડું મોટું પગલું ભરવું પડે? आप भी ठीक करके देता हूँ. મારો નહીં તો કઈ નહીં, થોડોક છોકરાનો વિચાર તો કરો. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? જરાક વિચાર તો કરો, તમારા વગર અમે શું કરશું? તારો હગો પતંગ લેવા જાઉં છું. પતંગ દેખાય છે? गाड़ी स्टार्ट कर. આજ હું પતંગ ચગાવ્યો. હા તો તું સગાય. હા લાવો. मेरे को तो ऐसा धक धक. એ કાકા, તમારી પતંગ આગી રાખજો ને, કર કાપી નાખાય. હા ઓ કાકા આગી રાખજો. આ બૈરાને કાપતા બહુ આવડો. अबे साले. ઢીલ દે ઢીલ દે ઢીલ દે. કેસ 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 કેસ. એ કાઈ 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 પોલો આવ્યો. કાઈ કાઈ. હું કે કાપવા નથી જાતી, તમને ખબર છે ને? કપી છે તો આઈ છે આયા. એટલે તારે ઢીલ નથી દેવી, તારે ખેંચવું નથી, તારે કોઈને કાપી નથી કરવું છે. હું તમે શાંતિ રાખો, હમણાં આખું આકાશ ખાલી કરી નાખું 1 મિનિટમાં. खाओ माँ का. તને ખાલી ખિસ્સા ખાલી કરતા આવડે. આય હાલો આપણે જઈએ. તો ક્યાં તારે હાલીને જવું છે? અને તારું હાલે તો ઘડેલું જ હોય. ઘડીએ ને ઘડીએ હાલો જઈ હાલો જઈ. ક્યાં જવું છે તારે અત્યારે? લે સ્વેટર લેવા જાવું છે. તારી તબિયત તો સારી છે ને? હા, अच्छा મગજમાં વાગ્યું વાગ્યું ક્યાંય ભટકાણું તો નથી ને? अबे साले. કાઈ નથી ભટકાણું. એવું કેમ પૂછો છો? मैं नहीं बताऊंगा. લા પણ સ્વેટર તો તે પહેર્યું છે ને તારે સ્વેટર લેવા કેમ જવું છે હવે? અરે આના બટન તૂટી ગયા છે. લા તો પણ બટન તૂટી ગયા હોય તો એને હોય દોરેથી હાંધી લેવાના હોય, એમાં નવા સ્વેટર નો લેવા જવાના હોય. सही बात है. તઈ ભાઈ અમારે તો આખી જિંદગી થૂકના હાંધા કરી કરીને જ પહેરવાના કા? નવા નવા હોય તે ટટકારીને તમે વિયા જાવ અને પછી તૂટી જાય એટલે અમને પકડાઈ ગયો કા? એટલે અમે શું કઈ વધારાના થઈ? તો એલી એમાં ચેન તો છે, બટન તૂટી ગયા તો શું થઈ ગયું? ચેન દઈ દે. ઈ માર કઈ સાંભળવાનું નથી થતું. મારે નવું સ્વેટર લેવાનું થાય છે, તમારે લઈ દેવાનું છે કે નહીં? નકર આ સ્વેટરના બટન તૂટી ગયા ને એમ તમે તૂટી જાઓ. લઈ દઉં પણ તારે એક પરીક્ષા પાસ કરવી પડશે. તઈ ભાઈ આ નો લઈ દેવું પડે એટલે જો નવા નવા ડિંડક ચાલુ થઈ ગયા. પરીક્ષા આપવી પડશે, આમ આપવી પડશે. હું કઈ જેવી તેવી નથી. તમારી પરીક્ષા જો આમ આગળ પાસ કરી દો. હાલો તો મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આની પરીક્ષા. આલે આ ડોલ માથા ઉપર મૂક. હા લાવો. આલે હથિયાર પકડ. अबे साले. વેલા કહેવાય. આ ઈ તમારા માટે હથિયાર છે, અમને ઢીબાનું. આ છે ફુગો. હવે આ ફુગો તારે નાખવાનો છે આ ડોલની અંદર, પણ કઈ રીતે નાખવાનો છે એ ધ્યાનથી સાંભળી લે. अच्छा આ ફુગો હું હવામાં ઉલાળીશ એટલે ફુગો તારે નીચે પડવા દેવાનો નથી. ठीक है. આ વેલણ વડે તારે ફુગાને આ રીતે ઊંચો કરવાનો, પછી આ ડોલની અંદર નાખવાનો છે. આના માટે તને ટાઈમ મળશે માત્ર 30 સેકન્ડનો. 30 સેકન્ડની અંદર ફુગો ડોલમાં જવો જોઈએ, નીચે પડવો પણ ના જોઈએ અને ફૂટવો પણ ના જોઈએ. બરાબર સમજાઈ ગયું? ચાલ આ પકડ વેલણ, ઊભી રે પાછળ. गाड़ी स्टार्ट कर. હાલે આપુ હું જાઉં છું, તું આવજે ઝડપથી કામ પતાવીને. હા તમે જાઓ, આ બધું કામ પતાવીને હમણાં આવું જ છું. હા લા હજી આવી નહીં, શું કરે નીચે? आप भी ठीक करके देता हूँ. હાલો હાલની ઝડપથી શું કરશો? આ સનક્રીમ લગાવું છું, જો બસ 5 મિનિટમાં જાય. હવે એમાં હું સનસ્ક્રીન લગાવવાના હોય? ઝડપથી હાલ તું. મારી ફિરકી કોણ પકડે ભાઈ તો? એ તમને ન ખબર હોય, આ બધું લગાવવું પડે અમારે. खाओ माँ कसम. ભૂત જેવી હજી આવી નહીં, એની વાંહે પતંગ કપાઈ ગઈ મારી. શું કરસ હજી આ? अब देख तू. अब देख तू. હાલો શું કરશો? હાલી તારી વાંહે આ પતંગ કપાઈ ગઈ મારી.
એ આવું છું બાપા, તમારે હારું મમરાન લાડવાન સેવડો ને નાસ્તો બધું કાઢું છું. अच्छा એટલે ભાઈ નથી કરવો મારે નાસ્તો, તું ઝડપથી ઉપર આવીને તું ફિરકી પકડ મારી, તું આમને છે ને ઉતરાયણ પૂરી કરી દે મારી. જો આવું જ છું, ઘડીક વાર નાના છોકરાના હાથમાં પકડાઈ ગયો ફિરકી. रुको जरा सबर करो એટલે આ ચશ્મા ને ટોપી ભૂલાઈ ગયા. લે તમે કાને તે ઉતરી ગયા, હું આ બધું લઈને આવતી જ હતી. હું આવતી હતી, કેટલા ફોન કર્યા તને, આવતી આવતી કરીને 12 વગાડી દીધા. તારી વાંહે કેટલી પતંગ કપાઈ ગઈ મારી, આખા ઉતરાયણની પથારી ફરી ગઈ, ઉતરાયણ પૂરી થઈ ગઈ. હાલે હવે નીચે ઊંધિયું કાઢ. Hey!